હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। તો આપણે આવી ગયા વાડીએ અને કાલે ગયા હતા આપણે બહાર ગોંડલ, એટલે કાલનો વ્લોગ જ આપણે મૂક્યો નહોતો અને આજે પાછા વાડીએ આવી ગયા। અને આપણે જે પવન હતો ને એ પવન એકદમ બંધ થઈ ગયો, કારણ કે આપણે અષાઢી બીજ આવી ગઈ ને અષાઢી બીજ તો કોક દીક જ કોરી જાય, કાંઈ નહીં તો એ આપણા અંદાજ પ્રમાણે આપણે એક પાણ થાય ને એટલું પાણી તો આજ કરી જ દે, આશા તો એવી જ છે। અમારું શું કેવું છે અષાઢી બીજ વિશે? અમારું તો કેવું એવું છે કે જગન્નાથની યાત્રા નીકળે અમદાવાદમાં, અને એની માથે અમી સાટના તો થાય જ, વરસાદ આવ્યા વિના ન રહીએ। પછી હવે કંઈ ફેરફાર હોય, વાતાવરણ ન આવે તો એક વાત અલગ છે, નકર તો લગભગ વરસાદ આવે જ અમદાવાદમાં। વાતાવરણ ન આવે, ફેરફાર થઈ ગયું। એ કહેતા હતા એમ પવનની સ્પીડ ઘટી ગઈ, હાવ પવન નથી, જે ઓલો 25-30ની ઝડપ નહોતો ને એ પરબારો 15-17નો કે 18નો થઈ ગયો, એમ હાવ ધીમો થઈ ગયો। કાંઈ રેગ્યુલર હોય ને એ રીતનું, એના વધારે નહીં, કંઈક હાવ પડી જાય, કંઈક વધારે થાય। આજે આપણે બીજ છે એટલે બીજની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા, અને જગન્નાથ ભગવાન જાજો કરીને વરસાદ વરસાવે એવી આપણે પ્રાર્થના કરી। અને આજ બીજનું માહિતમ એ છે કે આકાશમાં વીજળી જોવે, કાનાજી બાપા, આજ બીજની વીજળી, અને એ વીજળી નાગના લીહોટાને ગોયણામ થાવી ગઈ, અને સફેદ કલરની, લાલ કલરની નહીં, એમ આંબાલાલ પટેલ કહેતા હતા બીજની વીજળી થાય ને તો વરો સારું થાય, અને લાલ થાય ને તો સમજી લેવાનું કે વરસાદ ખેંચાય ન આવે, કદાચ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું સર્જન થાય। અને જો નાગના લીટાને ગોયણા સફેદ વીજળી થઈ ને તો વરસાદ આવી જ જાય। બીજની વીજળી થાય ને તો પાયસમ ન જોવી પડે, અને જો પાયસમની વીજળી જોવી પડે અને પાયસમ કોરી જાય તો પછી સમજી લેવાનું કે થોડુંક નબળું રહીએ એમ, નકર કહેવાય જ છે કે બીજની વીજળી થઈને તો પાયસમની જોવી ન પડે। બીજનો જ વરસાદ થઈ જાય, કાંઈ નબળું રહે જ નહીં, પણ થઈ જાય, બીજનું નહીં તો પાયસમનો તો થઈ જાય, એવી આશા છે આપણે, કાંઈ વાંધો નહીં। આજ નાનજી બાપા કહે છે રાતના જ વાતાવરણનો ફેર થઈ ગયો, અને આમ તો વાતાવરણ 2 દિવસથી છાંટા તો ધીમા ધીમા ચાલુ છે જ, ખાલી એમ થાય કે પાણ થઈ જાય પણ એમાંથી રહી જાય, પાણ જેવો તો આવી જ જાય, એટલે કહો આજે એવો તો રેડો મંડાઈ છે ને એટલે પવન ધીમો હોય, ધીમો પવન હોય ને એટલે રેડો જાજી ઘણી ટકે એટલે પાણ જેવો થઈ જાય, ને ઓલો પવન ફૂલ હતો ને એટલે રેડો આવે ને પરબારો ભાગી જતો। અને 2 દિવસથી એવા છાંટા તો આવે જ છે, રેડો મંડાય જ સારી આવે, વરહની હારી છે, નબળી નથી, મોટા સાટા આવે, અને અત્યારે તો છાંટા પડે તોય કેવા ખુશ થઈ જાય, ખાલી છાંટા જોઈને જ, કારણ કે પવન એવો આવતો હતો ને ત્યારે બીક લાગતી કે પવન કેદી જાય ને કેદી વરસાદ આવશે એમ, એટલે છાંટા જોઈને આનંદમાં આવી જાય। હવે તમારી ટીટોડી બોલાવે, ટીક કરીને આવી ગઈ ખાવા। આપણે વરસાદ પૂર આવે કે પાણી ચડાવે એવો ભાઈરે થયો નથી, ખાલી વાવણી થઈ છે, વાવણી સારી થઈ છે પણ કંઈ પૂર નથી કર્યું, ધીમો ધીમો વરસાદ આવ્યો। એટલે આપણે વાવેતર મગફળીનું કર્યું ને, મારી મમ્મી એ ઉપાધિ કરતા હતા તમારે ઉગ્યું હોય છે કે નહીં, પાછો વરસાદ થયો નથી કે થયો છે ને એમ રોજ ફોન આવે, એટલે મેં કીધું અમારી ઉપાધિ કરોમાં, અમારે કાંઈ વાંધો નથી, કારણ કે એ લોકોએ મગફળી વાવીને પછી વરસાદ એની માથે થયો નથી તો એને ફુવારા મૂકવા પડ્યા, અને આપણે તો કાંઈ કરવું પડ્યું એમ નથી, અને આપણી પાસે પાણી નહોતું, એટલે આપણે મગફળીનો ઉગાવો એકદમ સરસ, કાંઈ ઘટે નહીં એવો આવી ગયો છે। દેવાંશીન પપ્પા રોજ જોવા આવે મગફળીમાં કેવું ઉગાવો છે એમ। જો અત્યારે આપણે ઉભા છીએ ને એ આપણું 3 તારીખનું વાવેતર છે, 3 તારીખે આપણે અહીંયા લગી વાવ્યું હતું, આ ક્યારે લગી, પછી બીજું વાવ્યું એ 4 તારીખે વાવ્યું, એટલે આપણે જે અત્યારે ઉભા ને એમાં આપણે 28 કિલો દાણા નાખ્યા છે, એટલે વાવેતર બહુ સારું થયું, કાંઈ ઘટે નહીં એવું, ઘાટું જ કહેવાય, પારવું ન કહેવાય, કારણ કે અમુક ઠેકાણે છે ને 2-3 દાણા ભેગા પડ્યા હોય, હાવ પરફેક્ટ આમ જ ન પડે, ક્યાંક ખાલું રહીએ તો ક્યાંક 2-3 દાણા ભેગાય પડી જાય, પણ એટલા તો જોઈ, કારણ કે ખાલું નથી, પણ કદાચ ને જો સ્વેચ્છા હુકારોનો પ્રશ્ન રહે ને તો તમારે ઘાટી માંડવી હોય ને તો વાંધો ન આવે, અને હંમેશા ઘાટું હોય ને એ જ થાય, બાકી ભલે ઉગતું હોય ને પારવું લાગે આપને, અને પછી આપણે મન વારી કે સેજ હપાર હોય ને એ ઉત્પાદન સારું થાય, પણ આપણે અનુભવ થઈ ગયો હે
કે હપાઈમાં ઉત્પાદન વધતું નથી પણ ઘટે છે, કારણ કે આપણે ગઈ સાલે જ આપણામાં જ અંદાજ હતો, થોડોક ફેરફાર રહ્યો હતો, 5 મણનો ફેરફાર હતો. એટલે જ્યાં આપણે ઘાટી હતી ત્યાં 27 મણનો ઉતારો આવ્યો હતો અને પારવી હતી ત્યાં 22 નો આવ્યો હતો, એટલે ઉત્પાદનમાં ફેર પડે. એટલે આપણે તો ઘાટી જ વાવી છે. અને આપણે ઓણ એક અખતરો કર્યો હતો કે જે સોયાબીનમાં દવા વાપરે એટલે ગોળ પાનનું ઉગાવો ન આવે, રોકી દે ગોળ પાનને. એટલે આપણે ગોળ પાનની દવા છાંટી હતી, 5 વીઘામાં 1.5 પડીકી. એ લોકો તો એગ્રાવાળા તો એમ કે 2.5 વીઘે કે 2 વીઘે પડીકી છટાઈ જાય તો વાંધો નહીં, પણ આપણે છે ને 5 વીઘા છાંટીને એટલે 3 વીઘા માથે 1 પડીકી છાંટી, એટલે 3.5 વીઘા જેવી કે 3.25 વીઘામાં 1 પડીકી છાંટી હતી. એટલે આપણી માંડવીને રોકી હતી. જે ટાઈમે નીકળવું હોય અઠવાડિયે નીકળી જાય ને, એ અઠવાડિયે નીકળી ગઈ પણ 75% 25% ઊભી રહી ગઈ હતી. એટલે ઊભી રહી ગઈ હતી એટલે આપણે જોયું, નિરીક્ષણ કર્યું, કપોટે હતી અને જમીન એટલી બધી આપણે કપોટમાં પાણી નહોતું આવેલું, એટલે કપોટે હતી ને એટલે ધીમે ધીમે બધી નીકળી ગઈ, વાંધો ન આવ્યો. નકર થોડોક એવો બીક હતી કે આ દવાનું અસર થાય તો રોકાશે, એટલે થોડીક રોકાણી હતી પણ એ નીકળી ગઈ, કંઈ વાંધો ન થયો. પણ એ દવાનો અખતરો ન કરાય અને એને ગોળ પાનવાળું ખોળ નહોતું થયું, એટલે આપણે ઓણ અખતરો કર્યો. નકર હું એટલા 15 વર્ષથી ખેતી કરું, 15 વર્ષમાં મેં કોઈ દી મગફળી માથે બાસાલીની દવાઈ છાંટી નથી, કોઈ દી નહીં. કારણ કે બાસાલીની દવા તો લાંબુ પાન ઉગતું અટકાડે, અને લાંબા પાનની તો અત્યારે ટરગાસ ઉપર દવા આવે, કદાચ એવડું ખળ હોય ને તો બરી જાય, એટલે લાંબા પાનનું કંઈ જોખમ ન હોય. ગોળ પાનનું જોખમ હોય, ગોળ પાનની આપણે અટકાવવા હાટું છાંટી હતી, પણ એ અખતરો કરાય નહીં. કારણ કે તમારી માંડવીને ઊભી રાખે, જે આડ્ય નીકળતી હોય ને એ તમારી 10-12 નીકળે. તે પછી આપણે આવ્યા આ બાજુ, એમાં આપણે 1 પેકેટમાં 2 વીઘા છાંટી દીધું. એટલે એમાં શું પરિસ્થિતિ છે આપણી, તો કે એમાંય કઈ બહુ વાંધો નથી, હજી ઉગે છે એ વાંધો છે. એમાં ક્યાંક હજી નીકળે હે, ક્યાંક બાકી તો બધી નીકળી ગઈ હે આમાંય. પણ થોડોક પ્રશ્ન રહ્યો તો કે ઓનાથી આ 2 દી વાહે નીકળી, પાછી ઓલી 8, 9, 10 દી નીકળી, અવડિયા 12 દી નીકળી, એનાથી 3 થી 4 દી ઉગાવો ફેર પડ્યો. એટલે જે 2 વીઘે પડીકી નાખી દઈ ને તો આપણે 4 દીનો ફેર એ ઉગાવવામાં, એટલી ઉગાવવામાં ફેર પડે. જ અહીંયા હજી આ અમુક ઠેકાણ જો હજી નીકળે, આ તો જામી ગયું હે કપોટું ઉગે. અહીંયા શું છે ઓલો હમાર આવ્યું હોય ને, જોઈ લે હવે કેમ નીકળે એ માંડવી. આ તો ન નીકળે, એનું કારણ છે કે આ તો જામી ગયું ને એટલે. પણ તો આને આપણે જો ઉસકાવી જઈ એટલે ખબર હમણાં પડી જાય. માંડવી તો હે ને સિમેન્ટ મારી દો ને તોય ઉસકાવી જાય, જો જાય તોય ધોબો નીકળે દેખો. આવું આ તો ઓલું હું અમારનું પતીકું થઈ ગયું, માણા હાઈ ભેગા ઉભા હોય કે ખૂંદાઈ ગયું હોય, આવું પતીકું થઈ ગયું. પછી તેની કંઈ વાક નથી, પણ તેમ છતાં આવું ઉસકાવી લીધું, જાય કોટો નીકળો. પણ એ તો પછી બહુ બોર પડે અને થાકી જાય, હવે એ પછી નીકળે નહીં. પણ આપણે આ એનાથી 3-4 દી વાહે નીહરી, અવડી આ નીહરી આપણે 13-14 દી કમ્પ્લીટ હાવ હો. બાકી અમુક ટકા 50% નીકળી ગઈ હતી, પણ દવા નઈડી ખરી, પણ વાંધો ન આવ્યો. થોડીક બીક હતી આપણે કે છે જ આ બાજુ 2 વીઘે પટકી નાખી દીધી છે ને, એમાં હપાઈ રહે, પણ આમાંય કંઈ હપાઈ રહે નહીં, એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. ખડ નથી ઉગ્યું ગોળ પાંદવાળું, પણ એ અખતરો કરાય નહીં. એ ફાઇનલ છે કે ખડ ઉગે ને તો નીંદી લેવાય, હાથી હાકી લેવાય, પણ દવા છટાય નહીં. એટલે દવાનો છે ને જોઈ તો બહુ અખતરો ન કરાય. આપણે તો અખતરો કર્યો હતો અને 15 વર્ષમાં પહેલી જ ફરે અખતરો કર્યો. કોઈ દી આપણે બાસાલીની દવાઈ મગફળી માથે નથી છાંટી, નથી કપાસ માથે છાંટી, કે કપાસ આપણો મોટો થઈ ગયો હોય તો નથી પાટલામાં છાંટી. એટલે આપણે છે ને બને ત્યાં લગી દવાનો ઉપયોગ નથી જ કરતા. તેમ છતાંય ઓણ આપણે અખતરો કર્યો, જે આપણે કીધું એમ 5 વીઘામાં 1 વીઘા, ઓલા જેમ કીધું આપણે 1 પેકેટમાં 3.25 વીઘા કે 3.5 વીઘા, પછી 1 પેકેટમાં 2 વીઘા, અને હવે આપણે આવી ગયા હાવ સાઈટી નથી એમાં, કે જેમ આપણે 2 વીઘા એવી જમીન રાખી અખતરો કરવા કે એમાં કાંઈ એડેડું જ નથી. અને એમાંય પાછું વળી 2 વીઘામાંય 2 વિભાગ, 1 પટવાળો 1 પટ વિનાનો. એટલે આપણે પહેલી ઓછી દવા નાખી, થોડીક ઉગવામાં થયું, વધારે દવા નાખી અને 2-3 દી વધારે લીધા. અને જે અત્યારે આપણે ઊભા છીએ ને આમાં આપણે એક દવા છાંટી જ નથી. એટલે
અને તઈની પેલા આ માંડવી ઉઈ ગઈ, ઓની પેલા આ ઉઈ ગઈ. વાયવી વાહે હા, છેલ્લે વાવી તો આ વેલા ઉઈ ગઈ, કારણ કે આને કોઈ જાતની દવા અસર કરી નથી. એની મોરે આ ઉઈ ગઈ. હા, પટ માર્યા વગર. આમાં આપણે કોઈ જાતનો પટ નથી માર્યો, એકય જાતનો પટ જ નથી માર્યો. હાવ કોરે કોરા દાણા જેમ ખાતા હતા ને વાવી દીધા એ હતા ને પેલા ઉઈ ગઈ. એટલે દવા નડે તો હે, એ તો ફાઇનલ. પોટય નડે, ઉપર સાટી નડે, અને આ વગર સાઈટે વગર ઓલે. એટલે આપણું કહેવાનું એવું છે કે જો આમાં ક્યાંક હુકારો દેખાય છે, ઓમાં હુકારો નથી. આમાં ક્યાંક છોડવા પારવા હુકાય છે, કારણ કે દવામાં દાણામાં પટ નથી માર્યો. એટલે પણ વરસાદ નથી, એટલે નકર આપણે એના બેક્ટેરિયા નાખી દે એટલે એ કાબુમાં આવી જાય. અને વરસાદ નથી એટલે એટલો બધો કાંઈ હુકારો આગળ ન હાલે. ક્યાંક પારું હુકાય, એટલું કાંઈ નડે નહીં. પણ જો આપણે દવા વિનાનું થાય અને માંડવી સક્સેસ જાય તો આના બેક્ટેરિયા આપણે મૂંડાના બેક્ટેરિયા નાખી દેવું, સફેદ ફૂગને અને કાળી ફૂગને નાખી દેવું. આવતે વર્ષે વધુ આવશે. અને એનાથી જો કંટ્રોલ થઈ જાય ને તો આપણે આવતી સાઈલ મગફળી વધારે હશે, એટલે કે દવા વિનાની વધારે હશે. આ સાઈલ આપણે 1 વીઘાનો અખતરો કર્યો, 6 કેરા વાવ્યા છે. આવતી સાઈલ આપણે 5 વીઘાની 10 વીઘાની વાવેતર કરશું, એટલે જો આમાં આપણે સફળતા મળશે. તો મુંડા નો આવે ને તો બાકી સફળતા છે, મુંડા જ ઠકવે. મુંડાનું તો થઈ જાય. નવી આ બેક્ટેરિયા નીકળ્યા એમ કહે છે કે બેક્ટેરિયા નાખીને એટલે મુંડાને સાંભળી માથે એની ક્રિયા કરે ને એની જે સાંભળી હોય ને એકદમ ગુલાબી કલરની, કાળી કલરની કરી નાખે, અને એને કંઈક ઇન્ફેક્શન લાગતું હોય છે ગમે, એટલે મુંડા મરી જાય. મને મગફળી ઓર્ગેનિક નો બહુ શોખ, બધી ખેતીનો ઓર્ગેનિક દવા વગર કરવાનો શોખ. કારણ કે આપણું એવું માનવું છે કે આપણે વાડીએ રહી, આપણે જે બધા ખાઈ છે એ જ ખાઈ છે. અત્યારે ખેતી કરી છે તોય નકર આપણે ખરેખર ખેતી કરતા હોય ને તો આપણે માટે તો ખુદ દવા વગરનું બનાવવું જ પડે. આપણું એવું માનવું છે કે આપણે રોજ વાડીએ આવે ને આપણા છોકરાને દવા વાળું ખવડાવવું. તો કોશિશ કરી, જાજુ નહીં તો 5 વીઘા તો જમીન એવી કરવી જ છે કે એમાં આપણે દવા નથી છાંટવી. એટલે આપણે અખતરો કર્યો, એમાં સક્સેસ થઈ જાવ તો આવતી સાલ વધારે રાખજો. પછી એવું જ આપણે રાખશું કે 5 વીઘામાં આપણે મગફળીનું જ વાવેતર વરહોરે કરી, એટલે એમાં કોઈ જાતનો દવાનો ઉપયોગ ન થાય. વરહોરે આપણે જે વાવતા એમાં એ જ ઉપયોગ, મગફળી જ વાવવાના. એટલે એ જમીન આપણી બગડે નહીં એવી રીતે 3 વર્ષ ધ્યાન રાખીને એટલે ઝેર મુક્ત આપણી જમીન થઈ જાય. આપણે એ તો કરવી જ છે, ભલે ઉત્પાદન ઓછું થાય. આ મુંડાથી જ એક બીક લાગે, બાકી તો કાંઈ વાંધો નથી. મગફળી તો ઉગી તો જાય જ કમ્પ્લીટ, અને ઘટે નહીં. એ સૌની પહેલા ઉગે ને સૌથી સારી ઉગે. આ રહી જો નજર હમી છે. આજે છે અષાઢી બીજ, એટલે અમારા ગામમાં પરંપરા છે કે આખું ગામ વાસણા દાદાની લાપસી અને હરસદીમાની ખીર બનાવે. એટલે આપણે બની ગઈ છે, અને બા ગયા છે જુવારવા, અને બાકી બધી રસોઈ બની જ ગઈ છે. અને વર્ષો વર્ષ બધા બનાવીએ જ. એટલે અત્યારે કોઈ બનાવે, કોઈ હાંજે બનાવે ખરી અષાઢી બીજને. એટલે આપણે જો રસોઈ બધી બની ગઈ. લાપસી બાઈએ બનાવી, લાપસી મારે ન બનાવવાની હોય. લાપસી બની ગઈ, અહીંયા દાળ બની ગઈ, અને અહીંયા ખીર બની ગઈ, અને એમાં ભાત. આપણે દેવાંશી પપ્પા છે ને છૂટા ભાત નો ખાય, આવી રીતે એકદમ ચડેલા અને કુકરમાં બાફેલા જ ભાત ખાય. કોઈક મહેમાન આવે ત્યારે બનાવવા પડે. અને ભાઈ માટે પૂરી, એને ખીર હોય એટલે પૂરી જોઈએ જ. જો આપણે રાજુલાથી આવ્યા છે પ્રવીણભાઈ અને કાંતિ બાપુ સાણાવતી. કયું ગામ બાપુ તમારું? સાણાવતી. એટલે બાપુ છે પૂજારી, આપણે હરિયાણી અટક છે, મહારાજ છે. અને પ્રવીણભાઈ બાવરિયા આપણે એ રાજુલાના છે, એ કુંભાર છે. કારણ કે લગભગ બીજો કોઈને તો ઓળખતા છે. પ્રવીણભાઈ તો આપણી ઘરે 2-3 ફર આવી ગયા છે, આ લગભગ 4થી ફરે છે. એટલે આપણી મુલાકાતે આવ્યા અને 10 વાગે આવ્યા ને અત્યારે વાગ્યા છે બપોરના 1. એટલે બેઠા, બારું જઈમાં અને આનંદ આવ્યો. અને કીધું આરામ કરો, પણ કે આરામ નથી કરો, અમારે નીકળી જવું છે. એટલે એને હજી બીજા કુતિયાણા બાજુ જવાનું છે. શું કે બાપુ, બાકી મજામાં ને? હવે હું તમને આમંત્રણ આપું છું કે તમે પધારો એકવાર સાણાભાઈ. બહુ સાણાનું તો જોવા સ્થળ છે, પુરાતન જગ્યા છે, તમને મજા આવે છે. એકવાર પધારો. નહીં ના બેન? હા, આવશું અમે રાજુલા આવશું ને એટલે આવશું. દેડાણ ને બધે, દેડાણે ફરવા લાયક સારું સ્થળ છે, એટલે અમે બધા આવશું. રેવાંશ ના અમારે નાટક જો મહેમાન ને જોઈ હંતાઈ ગયો, બેહવાનું હોય મહેમાન આવીને. અને રાજુલા તો આપણે
પ્રવીણભાઈની ઘરે જઈવા છીએ, કારણ કે જે આપણે સાગરભાઈ ત્યાં જનોઈમાં ગયા હતા ને, તો અહીંયા પ્રવીણભાઈ ઘરે આપણે બેહવા ગયા હતા, કારણ કે આ નજીકમાં જ ઘર છે પ્રવીણભાઈનું ને આપણે સાગરનું. એટલે પ્રવીણભાઈ ઘરે તો આપણે મુલાકાત લઈ લીધી. એને બહુ આઘું રહ્યું, જાય ત્યારે થાય અને જવામાં તમે હાવ થાકી જાય. સવારના નીકળો બપોરે માંડ પહોંચ્યો. જો આપણે સવારે એવો પ્લાન કર્યો હતો કે તોરણી આપણે દર્શન કરી આવશું અને મેળોય કરી આવશું, બે ભેગું હોય. આમાં ખાલી દર્શન ન હોય, ખાલી મેળોય ન હોય, એટલે બે થઈ જાય. કીધું દર્શનના દર્શન થઈ જાય અને દરેક ભાઈને અને મમ્મીને એમ થાય ફરાઈ ગયું. પણ દેવાંશી મમ્મી કે વરસાદ નથી થતો ને, એટલે કે જવાની હડપ નથી સડતી. નકર અમારે ફાઇનલ પ્રોગ્રામ થઈ જ ગયો તો 3 વાગે નીકળવું જ છે એમ. અને હાઈ આપણે કીધું ત્યાંથી પાછા રિટર્ન આપણે 6:30 થી 7 ના ગાડામાં રિટર્ન થાવું. એટલે અત્યારે 6:15 થયા, અત્યારે આપણે અહીંયા હોત અને દેવાંશી મમ્મી ના પાડી ને, એટલે આપણો પ્લાન બંધ રહ્યો. આળસ થઈ ગયા. વરસાદ ન થાય, પવન ફેંકે ને ક્યાંય જવાનું મન ન થાય. કદાચ સગવડ હોય ને તોય મન ન થાય. વાતાવરણ જેવું હોય ને તો એમ થાય નથી જવું કે કા ભાઈ. નકર દેવાંશભાઈની રાહ હતી કીધું કેવું કરો, વરસાદ વગરના એવા જ મોટા થઈ જાય. વરસાદ આવે ને તો આમ બધા લીધા લહેરમાં હોય, લેર બધાઈને એને વિખાઈ જાય. આવે જે નહીં વિકાઈ ગઈ. એટલે આમાં ધંધા અત્યારે એમ હોય, વરસાદ વગરના જોઈએ એવા હાલે નહીં. આપણે કાલે ગોંડલ ગયા હતા તો દુકાનો ખાલી હતી, કારણ કે બધા ખેડૂ ઉપર જાજુ હાલતું હોય. પણ કોણ લેવા આવે? વરસાદ થાય પછી લેવા આવે. અત્યારે આપણે અહીંયા રામાપીરના મંદિરે ભાઈને લઈ જાય તો ન્યાય હાલે એને. નેજો સડાઈ આવી, દર્શન કરી આવી. હા, જો આપણે પોકી ગયા રામદેવ પીરના મંદિરે, આવ્યા હતા નેજો ચડાવવા. અને નેજાનો ટાઈમ તો થઈ ગયો, તો ચડી ગયો હે, કઈ ઘટે નહીં નેવો. અને આમ તો હવે આપણે જ ગયા છીએ. માણસો તો બધા ઓછા થઈ ગયા હવે, કારણ કે અમને બધા માણસો જવામાં જ હતા. હવે આપણે મોડું થયું પણ કઈ વાંધો નહીં, રામાપીરના દર્શન કરી લઈ અને નેજાના દર્શન થઈ ગયા. એટલે આપણે રામાપીરના મંદિરે અત્યારે બાળકોને બટું ભોજન કરાવ્યું છે. એટલે બધા જો આપણે જોવા ત્યાં મારા હારી મારી એ ભણતા એ બધા જો હારી વરસાદી લેવા બેસી ગયા છે. આ મારા હારી જે નથી પણ એક જ છે. આ બધા તો મારાથી ઘણા ઝીંકા છે, 5-5 7 કરવાનો પહેરે. આપણે બરડિયા રામા મંડળ આપણે રમે છે અહીંયા, અને રામા મંડળના આપણે આ બધા કલાકારો છે. જો આપણે આ ભાઈ પાત્ર લઈએ છીએ, આ ભાઈ લઈએ છે, શિવાભાઈ પાત્ર લઈએ છે, અને ઘણા ગામના છે. એટલે લગભગ બાઈકના તો કદાચ 2-5 આવતા છે, બાકી બધા બરડિયાના જ છે. એટલે જો કોઈને રામા મંડળ રમાડવું હોય ને તો અમે મોબાઈલ નંબર આપી એનો કોન્ટેક્ટ કરે તો તમારે રામા મંડળ અમારા બરડિયા રામા મંડળ વાળા રમાડ દે. અને શું કહો આપણે ભાઈ કલ્પેશભાઈ તમારું કહેવાનું છે? કારણ કે અમે રામ મંદિર બાપાની દયાથી બહુ સારું રમે અને મંદિરની દયાથી બહુ સારું થઈ ગયું. અને બીજું એ કહેવાનું કે અમે એક પાણીનું પાવું છે પીતા નથી. જે કંઈ ઘરમાં તો જે કંઈ ફોન ફોડો આવે બધો મંદિરમાં વાપરે. એમાં તમે જાઓ કે ગમે ત્યાં કઈ ખાવ પી આમાંથી જરી કઈ ન વાપરો કોઈ વસ્તુ નહીં. અને તમે કેનું પાત્ર લ્યો? હું તો અજમલથી માંડીને છેલ્લે સુધી ગમે એ પાત્ર લઈ હતી. બધાય કારણ કે પાત્ર બાપાની કૃપા એવી છે દયા જ આપી. અને બધુંય પાત્ર ભજવીએ આપણે, એમાં કઈ ઘટે નહીં. આપણે રમતા જોયા છે કે એમાં રમતમાં કઈ ઘટે નહીં. એક પર જો કોઈ રમાડવું હોય તો બેઠિયા રામા મંડળનો કોન્ટેક્ટ કરો અને તમારે અહીંયા રામા મંડળ જમાવટ કરાવી દઈએ. આપણે રામા મંડળના આયોજક મેન બધું સંભાળે એ વિમલભાઈ છે. એટલે એને આપણે કઈ કે મોબાઈલ નંબર દઈએ એને કોન્ટેક્ટ થઈ જાય. થોડું બોલો 87 585 હવે તું બોલ કઈ પાછા બોલ. જે કોઈને રામા મંડળ રમાડવું હોય તો અમારો કોન્ટેક્ટ કરે. રાજે ફોન નંબર બોલી દે. મારા મોબાઈલ નંબર છે 87 585 49 કોટે કોટે બોરતો હુકિયા અને વાદળ સરકીની મારા રુદાને રાણો હાય બડો ઓરે ઈબાઈ હાડી બી તું એક પકડ. રામા કહું કે રામ દે અને વીરા કહું કે લાલ. એ નવીને મારો ભરડિયાનો
આઈ જો જાય રિયા જો એટલે ઉત્તર દિશાનો શેડો અધેર છે એટલે સફેદ વસ્તુના ભાવ રહે કપાસ અને તલ ને એના બધાના ભાવ સારા રહે અને બીજના દર્શન થયા છે ને એટલે વરસાદ આપણે થઈ જાય નબળું વરસ નો રહી આવે આ દેખાઈ જો રે આ